બનાસકાંઠા જિલ્લામાં વકર્યા ઓરીના કેસ। હાલમાં જિલ્લામાં ઓરીના 34 પોઝિટિવ અને 279 શંકાસ્પદ કેસ નોંધાયા। આરોગ્ય વિભાગ દોડતું થયું છે। ધાનેરા તાલુકામાં સૌથી વધુ ઓરીના 12 કેસ નોંધાયા, જ્યારે પાલનપુરમાં 6, લાખણીમાં 4 અને થરાદમાં ઓરીના 4 કેસ નોંધાયા છે। ઓરીના કેસ વધતા આરોગ્ય વિભાગના એડિશનલ ડાયરેક્ટરે 14 તાલુકાના હેલ્થ ઓફિસર સાથે બેઠક યોજી જરૂરી માર્ગદર્શન આપ્યું। તો ધારાસભ્ય બાવજી દેસાઈએ પણ આરોગ્ય કમિશનર સાથે બેઠક યોજીને તાત્કાલિક ધોરણે આરોગ્યલક્ષી સેવા પૂરી પાડવા રજૂઆત કરી। ધાનેરા તાલુકામાં હાલ ડોર ટુ ડોર સર્વેની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે। આશા વર્કર અને હેલ્થ વર્કરને સાથે રાખીને રસીકરણની કામગીરી કરવામાં આવી રહી છે। 9 મહિનાથી લઈને 5 વર્ષના બાળકને ઓરીના બુસ્ટર ડોઝ પણ આપવામાં આવી રહ્યા છે। આરોગ્ય તંત્રે કામ કર્યું છે માટે જ 229 આપણને સસ્પેક્ટેડ મળ્યા છે। એવું તો નથી ને કે નથી કરેલું, બરાબર છે, પણ આપણું એવું છે ચિંતાનો વિષય કે પણ એક પણ કેસ રહી ન જાય, અને પર્ટિક્યુલરલી આ બોર્ડર તાલુકો છે, સમજ્યા ને? તો બની શકે કે આપણે બોર્ડરમાંથી તો અહીંથી ત્યાંથી અહીંયા આવતા ન રોકી શકીએ, અહીંથી ત્યાં જતાને ન રોકી શકીએ। તો આપણે બે રીતે અહીંયા આજે અમે કહ્યું છે કે આપણા પોતાના એરિયામાં રહેલા હશે એનું તો કામ કરીશું જ, પણ માની લો કે કોઈ બીજા રાજ્યમાંથી આવે છે અને ખાસ કરીને પ્રાઇવેટ સેક્ટરમાં આપણા ત્યાં નોંધાય છે, તો એ પણ અલ્ટિમેટલી તો ભારતનો જ નાગરિક છે ને, બરાબર ને? તો એ પણ આપણે જ સમજીશું અને એને પણ આપણે યોગ્ય વેક્સિન આપીશું, યોગ્ય ટ્રીટમેન્ટ કરીશું। ઇવન આપણા જે પડોશી રાજ્ય છે ત્યાંના તાલુકા હેલ્થ ઓફિસર અને જિલ્લા ઓફિસરને પણ જાણ કરીશું